મારું નામ જય બાપા છે. હું જલેશ્વર સોરસાલ સિંહ સાહેબ ગાંગાધામ મહારાજા સાહેબનો વચ્ચે ભાઈ છું અને અમેરિકામાં પ્રોફેસર છું. મારો વિષય વ્યક્તિને ઓળખવાનો છે અને એન્થ્રોપોલોજી મારો સબ્જેક્ટ છે. ઝાલાવાડના રત્ન કેવી રીતે ઓળખવા એ હું 40 વર્ષથી પ્રયત્નમાં છું. એ મહેલોમાં ઓફિસરમાં અને બીજા મહેલોમાં વર્તાતા નથી. એ અદ્ભુત જગ્યામાં પ્રગટાય છે. આજે મને ઘણો આનંદ છે કે મારા 20 વર્ષના સંબંધના મિત્રો ગણો કે ભાઈ ગણો અને બેય વસ્તુ છે જે ગિરનારી ભાઈ કહેવાય છે. એમના સાથે હું થોડીક ચર્ચા કરી ને આપને એમના વિચાર પ્રસ્તુત કરવા પ્રયત્ન કરું છું. તો ગિરનારી ભાઈ, આપણે પ્રશ્ન તો આ છે, ગિરનારી શું? ગિરનારી બાપુ છે બાપા કે ગુરુદત્ત મહારાજનું નામ છે. ગુરુ દત્તાત્રેય ભગવાન છે ને જે જુનાગઢ, અને એ નામથી અખાડા છે, સંતો બધા જે એ ગ્રુપના હોય છે એ બધા એનાથી ઓળખાય છે ગિરનારીથી. सेवा करे जग पाप हरे।
જેનાથી તમે ધ્રાંગધ્રામાં જણાવો છો, જે તો તમને ગુરુએ આપેલી છે કે પ્રજાએ આપેલી છે કે આપના સેવકદારોએ આપેલી છે કે આ જે ઘોર કરેલો વસ્તુ છે, તમારું નામ તો ગિરનારી જન્મ તારીખ તો હતું નહીં, જે તો આ કેવી રીતે તમને આ બિરુદ મળેલું છે? આ અમારા પિતાશ્રી જે હતા ને, જ્યારે પિતાશ્રી કહેતા મને કે કોઈ કામ સેવા એવી અઘરી છે પણ કોઈ કરી ન શકે, કસોડીમાં તો બહાર ન નીકળે, અને એવી સેવા જો મળી જાય અંતિમ વિધિની, તો કોઈ દિનવારથી આવી જાય કોઈ મૃત્યુ થયેલું, અને એ સેવા જો થાય તો કે એ યજ્ઞ મોટો લાખનો કહેવાય છે. કે તો હવે આપણે થોડુંક ચિંતન કરી, જી સેવા કેટલી જાતની હોય છે, અને આ બધી સેવા જે છે તમે કેટલી સેવાને અર્પણ કરેલી છે, અને એમાંથી આ બધી જે સેવાઓ છે, એક તો તમે કેટલી સેવા કરો છો જુદી જુદી જાતની, જી હા અને બીજી કે એમાં આ બિનવાસીની જે સેવા છે જી હા. એનું શું જગ્યા છે, કેવી જગ્યા છે? કદાચ મારા પિતાશ્રી જે છે ને, પિતાશ્રીના વચન છે, એને કીધેલું કે આવી કોઈ સેવા જો આવી જાય જેનું કોઈ નહીં, એની જો અંતિમ ક્રિયા થાય તો એ એકને મૂકવા તમે જાઓ તો 1 લાખનો યજ્ઞ કહેવાય છે. કેટલો? 1 લાખનો. અને આના જેવી ઉત્તમ કોઈ સેવા બીજી છે નહીં ક્યાં. તો ત્યાંથી મને મનમાં રાખ્યું હતું એવું, અને મારી નોકરી કેમિકલ હતી ત્યારે મનમાં વિચાર આવતા હતા કાંઈક સેવા મળે તો એને જ સેવા આપવાનું હતું. તે 80ની સાલમાં એક બાઈ હોસ્પિટલમાં, પણ ત્યાંથી મારું સેવાનું કાર્ય જે રહ્યું એ ચાલુ થયું. ત્યાંથી મેં બધી અંતિમ ક્રિયા વિધિ ચાલુ. તો કરી રાખ્યું છે, જી. એટલે હવે કાંક 216 હોય વ્યક્તિની સેવા તમે અંતિમ ક્રિયાની જી હા. કરી છે, પણ તમારા વાસ પાછળ તમે એક જાતનું સેવા સંઘ ઊભું થયું છે, જી હા. એ કેવી રીતે થયું? એ આ પ્રથમ પહેલ જ્યારે મેં કરી ને ત્યારે 2-4 વ્યક્તિ આવ્યા મારી પાસે કે મને કે મારી એકલા શું કરશો આ? તો કીધું 2 થાય છે ને તો કામ થાય છે કીધું આ. અને જો તમને પ્રેરણા થતી હોય તો યજ્ઞ જેને જોતો હોય લાખનો આવો કીધું, તમે એ લોકોને પ્રેરણા દઈ. અને મારે એ લોકો ભેગા મળ્યા ત્યારે અમે 4 થી 5 જે ટાઈમે હતા, અને એ બીજા ઉપર વી ગયા બધા જે હતા. એક વ્યક્તિ જૂની રહી છે બામણમાં એક, અને ત્યાર પછી મારી તો સંખ્યા વધતી હતી. બરાબર. આ સંસ્થામાં હું લગભગ 22-24 વર્ષથી છું, અને આ સંસ્થામાં અમારા જે પ્રમુખ જે કહી શકાય કે પ્રહલાદસિંહ મુળુભા ઝાલા, એની પ્રેરણાથી જ હું આની અંદર જોડાયેલો છું. જાણે નિશાળ છોડ્યા પછી હું આ એક અમારા પ્રહલાદસિંહ મુળુભા ઝાલા બિનવાસીનું કામ કરતા હતા, અને મારા ઘર પાસેથી નીકળ્યા તે વખતે મને એમ થયું કે આ શું છે બધું. એટલે મેં એમને પૂછ્યું તો કે આ કોઈ પૈસા દેવા લેવાના આવતા નથી, અને આ સંસ્થાની અંદર જોઈન્ટ થઈને અને તમારે સેવાનો લાભ લેવો હોય તો તમે આવી શકો છો. એટલે ત્યાંથી મને આ પ્રેરણા થઈ, અને અત્યાર સુધીમાં મેં એમની સાથે એક ક્લાસમાં મારી તૈયારીમાં જતો હું, અને કોઈ પણ દિવસે મેં આ લાસમાં કોઈ ઓલી કરી નથી, અને આગેવાની પણ મને ગિરનારી બાપુએ અત્યારે આપી છે. અને છેલ્લા હું 17-18 વર્ષ પહેલાં
હું ચાની હોટલમાં જતો હતો અને ચાની હોટલની અંદર મારો 25 રૂપિયા રોજ હતો. તેમાં હું જતો હતો ત્યારે બિનવાસી લાશની આ પ્રક્રિયા આ બધું મને જાણવા મળ્યું કે બિનવાસી લાશ આ લોકો બધા મળીને જે કામ કરે છે. તેમાં હું ગયો, મને જાણવા મળ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મનુષ્ય અવતારની અંદર બિનવાસી લાશ ચાહે હિન્દુની હોય ચાહે મુસલમાનની તો અવલમંજી પહોંચાડવાનું આ લોકો બહુ ઊંચું કામ કરે છે. જ્યારે મંડળ મારી પહેલાં બી હતું, હું તો 17-18 વર્ષથી છું, પણ એ પહેલાં બી આ મંડળ આબાદ હતું અને એની અંદર જ્યારે જાણવા મળ્યું ત્યારે મને બહુ ખુશી થઈ કે ભાઈ હું ગમે એવો સંજોગોને સમયને મૂકીને હું પહેલાં આ કામમાં જરૂર આવીશ. સંસ્થા આમ તો હું સેવાનું કાર્ય કેટલાય ટાઈમથી કરતો આવું છું, પણ આવો બહુ ખ્યાલ નહોતો મને. એટલે ગિરનારી અમારે જે છે, અમારા જે મેઇન એ જાતા હતા પહેલાં ખ્યાલ હતો, પણ મને જવાનો રસ હતો, પણ કોઈ સમય અનુસાર હું જઈ શકતો નહોતો. ત્યાર પછી મેં ગિરનારીને મેં દર્શાવી મારી આવી, મને કહે હું તમને જાણ કરીશ. ત્યાર પછી એમને મને જાણ કરી ત્યાર પછી હું એ જોડાણો એમાં. ત્યાર પછી હું એકદમ સક્રિય જ છું એમાં. બીજા બધાની મને ખ્યાલ નથી રહે છે, પણ હું તો કાયમ હોય ને હોય જ એમ. 25 વર્ષથી આમાં કામ સેવા આપી છે એટલે જેટલી થાય એટલી આમાં વધારે સેવા આપવાની એટલે જ્યાં લગી જીવશું ત્યાં લગી સેવા આપવાની છે. મારા પપ્પા સારું કામ લાગતું હતું મને, મારા ઘરવાળાએ તૈયાર કર્યો મને અહીંયા કે આ સેવા કરવા જેવી છે. અને એ જે સંખ્યામાં મેં જે ફોટા જોયા છે ને બીજું જોયું છે એ આપણે મોટા ભાગે દીકરાઓ છે. દીકરીઓનો એમાં જગ્યા છે કે એ આપણા સંસ્કારના બહાર છે કે દીકરીઓને રાખી શકાય કે નહીં? દીકરીઓ સ્ત્રી જાતિ એવું છે ને કે એની હિંમત રહીને જે એ કામ નથી કરતી, હિંમત નથી થતી. જ્યાં યાર કોઈ દી આપણે એમાં રાખી છીએ કે એમના સાથે કાંઈ આમાં આપણે ઉતરાય નહીં, કરાય નહીં? ના, એ એવી લોકો વાત મનાઈ રહી છે આપણે મનાઈ રહી છે. એને હૃદય જે રહ્યું ને મક્કમ હૃદય, આત્મશક્તિ અને અંદરથી ભાવ પોતો પ્રગટ થાય, હા, એ કામ કરવા. અને હવે એ જે આપણે કરી જ છીએ પછી કોઈ દી એવો કંઈ દાખલો આવ્યો છે આપના સપનામાં અથવા કોઈ આપણા સંઘના સેવક સંઘ જે છે એમનામાં કે ભાઈ અમે આ કામ કર્યું છે તો એનાથી એમને કંઈ એ પોતાની વાર્તા ઊભી થાય કે ભાઈ મને આવો આકર્ષણ હતું, એમાંથી આ મેં કામ કર્યું તો મને કંઈ લાભ મળ્યો કે મારી બહુની તબિયત બરાબર નથી એટલે સુધરી, એવા કંઈ દાખલા ઊભા થયા છે કે જે સેવાના જે ફળ કહેવાય એમને જે આપને મળ્યા હોય અથવા બીજાને, તો એનું આપને કંઈ વર્ણન ખરું? એમાં એક આપને કહું કે હરિભાઈ કરી બ્રાહ્મણ છે, હા, મારી સાથે નોકરી કરતા હતા અને એના પછી મારી સાથે આવતા થયા અને એનો ભાવ થયો કે મારે જવું છે ગમે તો ટાઈમ લઈ. પછી પોતે આવતા થયા એમાં વિશ્વાસ હતો એને કે આમાંથી કાંઈક આપણને માર્ગદર્શક મળે અને સેવાનો ફરકાર મળશે આપણને. બિનવાસી આ કામ એક ઉત્તમ કાર્ય છે અને મારી દ્રષ્ટિએ તો હું આજ લગભગ 22-24 વર્ષથી આની અંદર છું અને મને બિનવાસી લાશની અંતિમ વિધિ કરવાથી મને જે ફાયદો થયો છે હું પોતે તો 100% કહી શકું છું કે અત્યારે મારી એક જે દીકરી છે એ હાલ અમેરિકા જ છે અને એના 3 વર્ષ પહેલાં મેરેજ થઈ ગયેલા છે અને એ ઉપરાંત તે પછી એના આશીર્વાદથી જે કયા લાશની અંતિમ વિધિ કરવાથી એના આશીર્વાદથી મારા સનને આજ SBIમાં સર્વિસ મળી ગઈ છે અને સર્વિસ મળ્યા પછી 6 મહિનાની અંદર જ એના મેરેજ બી થઈ ગયા છે અને આજ અત્યારે હું જિંદગીમાં બહુ શાંતિથી અને મને બધું હવે હું એવું વિચારું કે મારું શરીર એક સારું રહે, હાથ પગ સાજા રહે તો હું આ એક સેવા કરી શકું. આપને નામ ગિરનારી અત્યારે આખા ઝાલાવાડમાં અને ધ્રાંગધ્રામાં તો ખાસ એ નામ, તમારું સાચું નામ તો કોઈ જાણતા જ નથી અને ઘણા ઓછા જણા જાણતા હોય, એટલે ગિરનારીનું નામ કેવી રીતે આપના ઉપર ઢોળવા આવ્યું? ગિરનારી નામ જાણે એ રીતે હતું બાપુ કે આ સેવા પડી, સેવા કરવા સ્ટાર્ટ થયા એટલે 2-3 વ્યક્તિ આવી બોલે કે ગિરનારી, પછી બીજો બોલે ગિરનારી, એમ કરતાં ગિરનારી થયું. બરાબર. બીજું એ કે લાશો એ પ્રકારની આવે છે એ બથબરાની એટલે એમાં દરબાર આપણે આવી જાય કોઈ એ ભાગંબા કટવા હોય ને રાજપૂત છું, આ બડકા નહીં બળે તને બધ બાર વળી પર લઈ જવાને
લઈ અને એને મક્કમ કરું કે જો તારે આવવાનું પાછું દેખું આ રીતે ગિરનારી
છીએ તો આપણે ભજનમાં બેસી છીએ બરાબર, ત્યારે ભગવાનનું નામ લઈ છીએ. ત્યારે આ જે વ્યક્તિ જે છે જે મરી ગયા છે, જેનું નામ નિશાન નથી, ગરીબમાં ગરીબ છે, તો એમાં ભગવાનનો અંશ આપણે કેવી રીતે ઓળખી છીએ? તમે કેવી રીતે ઓળખો છો? અમે ઓળખી ભાવ એ હિસાબે કે 24 કલાકની 2400 વર્ષો સુધી જે નીકળો અંદરથી એ ગેદી વિચરતો જ હોય છે. એનું ક્યાં જવાનું ક્યાં હોતું જ નથી. જવાનું કોને છે? અમને મૂકી આવ્યા ત્યાં બારી આવ્યા, 216 બારી આવ્યો. એ 216 જે રહ્યા ગયા નથી, ફોર્યો ગયો સમજો. હાથમાં જે રહ્યો કે એક મારાના મણકા દોરારે ફોરેડા આપણે બધા એમના નથી. અને અમે જ્યારે કઈ વિસ્તાર ઉપર કે આ કેમ તાકાત, આ કઈ તાકાત ઉડવાની, તો કહી દે કે આત્મશક્તિ. હું આ ખુદ બેઠો હતો આપણે તાવ હોય, કઈ બીમારી, કઈ દર્દીઓ કાંઈક આવી ગયો હોય માથે, પણ જ્યાં અવાજ આવે કે ગિરનારી પોલીસ વાળો ગોઠવે છે આ પ્રમાણે છે, તો મારું બાપ બધું ડરે જોઈ જાય. અને હું જે યાદ કરતો કે ભૂતનાથ મહાદેવની ભૂમિ અને હું દાદો બે જ છું. કારણ અઢી રાત કે થાય એ તો ક્યાં કહેવાય, ક્યારે થાય? જવાના મારે ત્યાં કહેવું પડે તમે ફ્રી થાવ. મારી ફરજ પ્રમાણે, મારા સિદ્ધાંત પ્રમાણે આજે દાદા હું તું બેઠા છીએ. ત્યાં ભયંકર રીતે જ આપણે કોઈ કાળજી બધી જઈશું ને એ તો થાય ને હા. એક્સિડન્ટ. પણ છતાં એ ટાઈમ દાદા હટપાલ યાદ આવે આપણને. દાદા હટપાલ ક્યાં ઠેકાણા પાકડા અને તું માં ક્યાં હતી? તો આ તો દાદા નાખડા અને હું કોણ છું? કોનો દીકરો? તારો છું ને. તો આજે રાજપૂત કહેવાય કોને? એમ બાબા મને જમ આવી જાય. એટલે અભિમાન નથી કરતા. ના, અભિમાન નહીં. અભિમાન થાય તો પછી જાય. ના, એ તો બે પહેલાં કે માને કે જોજે પગ ઊંચો થાવ દઈશું. અભિમાન માટે અમારે કંઈક પાલવું કંઈક થાય છે. હાથલા કંઈક